ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ. આજે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છે સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. ઓકે, તો પહેલાં પહેલું ગ્લુકોઝ એક કાર્બોહાઈડ્રેટ છે જે આપણે ઓલરેડી આગળના વિડીયોમાં જોઈ ગયા. સ્પેસિફિકલી ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોસ છે. તો ગ્લુકોઝ જે છે એ આલ્ડોહેક્ઝોસ છે. આલ્ડોહેક્ઝોસ. ઓકે, એનો મિનિંગ શું થાય? તો મતલબ કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ છે અને હેક્ઝોસ મતલબ એની પાસે 6 કાર્બન છે. તો ગ્લુકોઝ આલ્ડોહેક્ઝોસ છે મતલબ આલ્ડીહાઇડ ગ્રુપ, CHO ગ્રુપ અને 6 કાર્બન. ઓકે, ગ્લુકોઝનું બીજું નામ ડેક્સ્ટ્રોઝ છે. MCQ માટે યાદ રાખીશું. સો ગ્લુકોઝ ઇઝ ઓલ્સો નોન એઝ ડેક્સ્ટ્રોઝ. ઓકે, તો ગ્લુકોઝ ઘણા બધા કાર્બોહાઈડ્રેટ જે છે, ખાસ કરીને પોલિસેકેરાઇડ જે છે એનો મોનોમર છે. તો કયા કયા એવા પોલિસેકેરાઇડ છે જેમાં ગ્લુકોઝ પ્રેઝન્ટ છે? તો એ પોલિસેકેરાઇડનું નામ છે, તો ગ્લુકોઝ પ્રેઝન્ટ છે સ્ટાર્ચમાં. સ્ટાર્ચ ગ્લુકોઝથી બનેલું છે. ગ્લુકોઝ પ્રેઝન્ટ છે ગ્લાયકોજનમાં. ગ્લુકોઝ પ્રેઝન્ટ છે સેલ્યુલોઝમાં. તો આ બધા જે પોલિસેકેરાઇડ છે, સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, એ બધા ગ્લુકોઝના બનેલા છે. મતલબ કે આ બધા પોલિસેકેરાઇડનો મોનોમર ગ્લુકોઝ છે. ગ્લુકોઝના મોલિક્યુલ્સ ભેગા થઈ આ બધા પોલિમર્સ બનાવે છે ડિફરન્ટ લિંકેજથી. ઓકે, હવે ગ્લુકોઝ જે છે એ મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અર્થની અંદર. તો મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે મતલબ ગ્લુકોઝનું અમાઉન્ટ સૌથી વધારે છે. મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓન અર્થ. મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ઓકે, અને જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ઘણા બધા એક્સપેરિમેન્ટના હિસાબે ડિરાઈવ કરવામાં આવ્યું છે. ઘણા બધા એવિડન્સીસના હિસાબે ડિરાઈવ કરવામાં આવેલું છે. ઘણી બધી એવી રિએક્શન્સ છે જેના બેઝ પર આપણને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ખબર પડે છે. તો કયા કયા એવા એવિડન્સીસ છે જે આપણે ખબર પડે કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આ પ્રકારે છે? તો આપણે એ એવિડન્સીસ, એ એક્સપેરિમેન્ટ ભણવા જઈ રહ્યા છે. અને એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછે કે સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ ડિરાઈવ કરવામાં કયા કયા એક્સપેરિમેન્ટ્સ હતા, અને લોંગ ક્વેશ્ચન આન્સરમાં ઘણીવાર પૂછાય છે. તો હવે આપણે એ એક્સપેરિમેન્ટ્સ, એ એવિડન્સીસ જોવા જઈ રહ્યા છે જેના બેઝ પર સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ ડિસાઇડ થાય છે. ઓકે, તો ફર્સ્ટ નંબર જોઈએ એમાં. Molecular formula of glucose was found to be C6H12O6. Molecular formula of glucose was found to be C6H12O6. ઓકે, તો પહેલાં કોઈને ખબર નથી કે ગ્લુકોઝમાં કાર્બન કેટલા હોય, હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા હોય. તો બેઝડ ઓન સમ એવિડન્સીસ ઇટ વોઝ ફાઉન્ડ ધેટ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ગ્લુકોઝ ઇઝ C6H12O6. ઓકે, નાવ સેકન્ડ એવિડન્સ ગ્લુકોઝના સ્ટ્રક્ચરનું. તો એવિડન્સ છે કે જો આપણે ગ્લુકોઝને હાઇડ્રોજન આયોડાઇડ સાથે હીટ કરીએ એટલે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણને ખબર નથી ગ્લુકોઝના સ્ટ્રક્ચરમાં કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે. આ સ્ટ્રક્ચર મળ્યા પછીનું આ ફોર્મ્યુલા લખીએ છે. તો આ ગ્લુકોઝનું બેઝિકલી સ્ટ્રક્ચર છે. જો ગ્લુકોઝને આપણે હીટ કરીએ કોની સાથે? હાઇડ્રોજન આયોડાઇડ સાથે, HI સાથે, લાંબા ટાઈમ સુધી હીટ કરી રાખીએ તો આપણને એન્ડ પ્રોડક્ટ મળે છે હેક્ઝેન. CH3, CH2, CH2, CH2 1 2 3 4 5 and 6. તો આપણને HI સાથે હીટ કર્યા પછી ફાઇનલ પ્રોડક્ટ મળે છે N-હેક્ઝેન. આ છે N-હેક્ઝેન. તો આ એક્સપેરિમેન્ટથી આપણને શું ખબર પડી? તો આપણને આ એક્સપેરિમેન્ટથી ખબર પડી કે ગ્લુકોઝમાં ટોટલ 6 કાર્બન એટમ્સ છે અને ગ્લુકોઝમાં એ 6 કાર્બનના એટમ એકબીજા સાથે સ્ટ્રેટ ચેનથી લિંક થયેલા છે. N-હેક્ઝેન મળ્યો એનો મતલબ શું થયો કે ગ્લુકોઝમાં 6 કાર્બન, 6 કાર્બન એકબીજા સાથે સ્ટ્રેટ ચેનથી લિંક થયેલા છે. ફરીથી, જો ગ્લુકોઝને HI સાથે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે હીટ કરવામાં આવે તો આપણને મળે છે N-હેક્ઝેન.
હેક્ઝેનમાં 6 કાર્બન હોય અને એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો આ એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડી કે ગ્લુકોઝ પાસે 6 કાર્બન હશે અને એકબીજા સાથે સ્ટ્રેટ ચેઇનમાં લિંક થયેલા હશે. ઓકે, તો આ થયું સેકન્ડ એવિડન્સ. હવે થર્ડ એવિડન્સ જોઈએ. તો થર્ડ એવિડન્સ છે ઓકે, જો ગ્લુકોઝને આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્ટ કરીએ તો ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર છે CHOH 4 ટાઈમ્સ CH2OH, આ જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્ટ કરાવડાવીએ. હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH. તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્ટ કરવામાં આવે તો આપણને જે મળે છે એ મળે છે ઓક્ઝાઇમ. તો ઓક્ઝાઇમનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હશે. CH ડબલ બોન્ડ અહીંયાથી આવશે NOH, અહીંયા CHOH 4 ટાઈમ્સ જે હતું એનું જ, અને અહીંયા હશે CH2OH. તો આ જે સ્ટ્રક્ચર મળ્યું છે એને કહેવાય ઓક્ઝાઇમ. આ ઓક્ઝાઇમ છે. ઓકે, તો ગ્લુકોઝને જો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્ટ કરવામાં આવે તો ઓક્ઝાઇમ મળે છે. સાથે સાથે સેમ રિએક્શન, જો ગ્લુકોઝનું રિએક્શન ગ્લુકોઝને HI સાથે રિએક્ટ કરવામાં આવે, HCN સાથે રિએક્ટ કરવામાં આવે, હાઇડ્રોજન સાયનાઇડ, HI સાથેનું રિએક્શન તો જોઈ ગયા. ગ્લુકોઝને HCN સાથે રિએક્ટ કરવામાં આવે હાઇડ્રોજન સાયનાઇડ સાથે તો આપણને સાયનોહાઇડ્રેન મળશે. હવે સાયનોહાઇડ્રેનનું સ્ટ્રક્ચર કેવું છે એ જોઈ લઈએ. તો CH જોડે અહીંયા આવશે CN, અહીંયા OH. આવો આ બધા પ્રોડક્ટ કેમની મળી છે એ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જોઈશું. એમાં ઓલરેડી ડિસ્કસ કરવાના છે કે ઓક્ઝાઇમ કેમનું મળશે, સાયનોહાઇડ્રેન કેમનું મળશે. ઓકે, અત્યારે ખાલી યાદ રાખો કે કઈ કઈ પ્રોડક્ટ મળે છે. અહીંયા CHOH 4 ટાઈમ્સ, અહીંયા CH2OH. તો આ જે પ્રોડક્ટ મળી છે એનું નામ છે સાયનોહાઇડ્રેન. ઓકે, તો એવિડન્સ નંબર 3, એક્સપેરિમેન્ટ નંબર 3. તો એક્સપેરિમેન્ટ નંબર 3માં જો ગ્લુકોઝને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન કરવામાં આવે તો આપણને મળે છે ઓક્ઝાઇમ. જો ગ્લુકોઝને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરવામાં આવે HCN સાથે તો આપણને મળે છે સાયનોહાઇડ્રેન. તો આ રિએક્શન્સથી ખબર શું પડે? તો આ રિએક્શન્સથી ખબર પડે છે કે આ જે હાઇડ્રોક્સિલ એમાઇન HCN છે એ ફક્ત ને ફક્ત કાર્બોનિલ ગ્રુપ સાથે જ રિએક્શન આપે છે. કાર્બોનિલ ગ્રુપ એટલે C ડબલ બોન્ડ O. કાર્બોનિલ ગ્રુપ અને કાર્બોનિલ ગ્રુપ કહેવાય. તો NH2OH જે છે અને HCN જે છે એ બંનેની કેરેક્ટરિસ્ટિક એવી છે કે એ બંને એવા જ કમ્પાઉન્ડ સાથે રિએક્શન આપશે, એવો જ કમ્પાઉન્ડ સાથે પ્રોડક્ટ બનાવશે જે કમ્પાઉન્ડ પાસે કાર્બોનિલ ગ્રુપ હોય. કાર્બોનિલનો મતલબ C ડબલ બોન્ડ O ગ્રુપ. C ડબલ બોન્ડ O ગ્રુપને કાર્બોનિલ ગ્રુપ કહેવાય. તો આનાથી આપણને ખબર શું પડી? તો આનાથી ખબર પડી કે ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે. ઓકે, તો અત્યાર સુધીના જે 3 એવિડન્સ જોયા એ એકવાર ફરીથી જોઈ લઈએ કે ગ્લુકોઝની મોલિક્યુલર ફોર્મ્યુલા જ્યારે ફાઇન્ડ આઉટ કરવામાં આવી હતી તો એ આપણને મળી હતી C6H12O6. ગ્લુકોઝને જ્યારે HI સાથે રિએક્ટ કરવામાં આવ્યો હતો તો આપણને એન્ડ પ્રોડક્ટ મળી હતી N-હેક્ઝેન. તો એ એક્સપેરિમેન્ટથી આપણને એટલી ખબર પડી કે ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે અને ગ્લુકોઝના 6 કાર્બન એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, થર્ડ એક્સપેરિમેન્ટમાં ગ્લુકોઝને NH2OH અને HCN હાઇડ્રોક્સિલ એમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્ટ કરવામાં આવ્યો તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્ટ કર્યા પછી મળી પ્રોડક્ટ ઓક્ઝાઇમ. HCN સાથે રિએક્ટ કર્યા પછી પ્રોડક્ટ મળી સાયનોહાઇડ્રેન, જે ઇન્ડિકેટ કરે છે કે ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે, C ડબલ બોન્ડ O ગ્રુપ પ્રેઝન્ટ છે. તો આ બંને રિએજન્ટ એવા છે જે કાર્બોનિલ ગ્રુપ સાથે જ રિએક્શન આપે છે. તો કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ આ એક્સપેરિમેન્ટ પરથી ખબર પડી. ઓકે, હવે રિએક્શન નંબર 4 જોઈએ. તો રિએક્શન નંબર 4ની અંદર ઓકે, તો ગ્લુકોઝને જો ઓક્સિડાઇઝ કરવામાં આવે અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ માઇલ્ડ યુઝ કરવામાં આવે તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જો ડ્રો કરીએ આપણે તો હમણાં જેમ CHOH 4 ટાઈમ્સ CH2OH આ છે ગ્લુકોઝ. જો એનું ઓક્સિડેશન કરવામાં આવે, માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ અહીંયા બ્રોમિન વોટર માની લો, બ્રોમિન વોટર
આ છે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટનું કામ હોય ઓક્સિજન કરવાનું. તો એ શું કરશે, આ જે CHO ગ્રુપ છે અહીંયા એનું ઓક્સિજન કરશે, અને ઓક્સિજન કર્યા પછી પ્રોડક્ટ કેવી રીતે મળશે આપણને, તો એન્ડ પ્રોડક્ટ હશે આપણી CHO ગ્રુપમાંથી અહીંયા બનશે એસિડ COOH. બાકી સેમ CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આ જે પ્રોડક્ટ મળી છે એનું નામ છે ગ્લુકોનિક એસિડ. આ છે ગ્લુકોનિક એસિડ. ઓકે, હવે આ શું ઇન્ડિકેટ કરે છે, એક્સપેરિમેન્ટ નંબર 4થી આપણને શું ખબર પડે છે, તો જો ગ્લુકોઝનું ઓક્સિડેશન માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બ્રોમિન વોટર સાથે કરવામાં આવે તો આપણને મળે છે ગ્લુકોનિક એસિડ. હવે આ પ્રોડક્ટ ક્યારે મળે, તો આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો આલ્ડીહાઇડ ગ્રુપનું ઓક્સિજન કરવાથી એસિડ મળે. તો અહીંયા એસિડ મળ્યું છે એનો મતલબ કે ગ્લુકોઝ પાસે કયું ગ્રુપ પ્રેઝન્ટ છે, આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો એક્સપેરિમેન્ટ નંબર 4થી ખબર પડી કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ હોવું જોઈએ. ઓકે, એક્સપેરિમેન્ટ નંબર 3થી ખબર પડી તો એની પાસે કાર્બોનિલ ગ્રુપ હોવું જોઈએ, C ડબલ બોન્ડ O. એક્સપેરિમેન્ટ નંબર 4થી ખબર પડી કે એની પાસે આલ્ડીહાઇડ ગ્રુપ હોવું જોઈએ. આલ્ડીહાઇડમાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ છે જ. તો આ એક્સપેરિમેન્ટ નંબર 4થી કન્ફર્મ થઈ ગયું કે એ કાર્બોનિલ ગ્રુપવાળું ફંક્શનલ ગ્રુપ કયું છે, આલ્ડીહાઇડ CHO છે. એક્સપેરિમેન્ટ નંબર 3થી જે આપણે એમાં હાઇડ્રોક્સિલ એમાઇનવાળો એક્સપેરિમેન્ટ જોયો અને એચસીનવાળો એક્સપેરિમેન્ટ જોયો એનાથી ખાલી કન્ફર્મ શું થયું હતું, કાર્બોનિલ ગ્રુપ C ડબલ બોન્ડ O. પણ એક્સપેરિમેન્ટ નંબર 4 જેમાં માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બ્રોમિન વોટર સાથે રિએક્શન કરવામાં આવ્યું તો એસિડ મળ્યું, ગ્લુકોનિક એસિડ. એસિડ ક્યારે આપે, જ્યારે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો આ એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડી કે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો કાર્બોનિલ ગ્રુપ જે પ્રેઝન્ટ હતું એક્સપેરિમેન્ટ નંબર 3થી ખબર પડી હતી એમાં કન્ફર્મ થઈ ગયું કે કાર્બોનિલ વાળું કયો ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, તો આલ્ડીહાઇડ. તો એક્સપેરિમેન્ટ નંબર 4થી ક્લિયર થયું કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. હવે એવિડન્સ નંબર 5 કે એક્સપેરિમેન્ટ નંબર 5. ઓકે, જો ગ્લુકોઝનું એસિટાઇલેશન કરવામાં આવે, એસિટાઇલેશન ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ, CHOH 4 ટાઈમ્સ દર વખતે જે ડ્રો કરી છે રીતે CH2OH. એસિટાઇલેશન કરવા માટે આપણે યુઝ કરીશું એસિટિક એનહાઇડ્રાઇડ. ઓકે, હવે જો ગ્લુકોઝનું એસિટાઇલેશન કરવામાં આવે એસિટિક એનહાઇડ્રાઇડની પ્રેઝન્સમાં, એસિટિક એનહાઇડ્રાઇડનું કામ શું હોય, એસિટાઇલેશન કરવાનું. એસિટાઇલેશન એટલે COCH3 ગ્રુપ એડ કરવાનું. તો આપણને જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટ મળે છે પેન્ટા એસિટેટ. એટલે એ બનાવે છે પેન્ટા એસિટેટ. અહીંયા આપણને મળે છે પેન્ટા એસિટેટ. પેન્ટા એટલે 5, તો 5 જગ્યાએ એસિટાઇલ ગ્રુપ એડ થશે. હવે એનું સ્ટ્રક્ચર કેવું હશે એ સ્ટ્રક્ચર ડ્રો કરવાની ટ્રાય કરીએ આપણે. તો CHO ગ્રુપ તો હતું એવું ને એવું. હવે CH અહીંયા O તો હતો, O અહીંયા નવું ગ્રુપ એડ થયું એસિટાઇલ ગ્રુપ COCH3, અને ટોટલ કાર્બન કેટલા છે 4, તો 4 કાર્બન પર એડ થયું. 5મો જે કાર્બન હતો CH2OH ત્યાં પણ એસિટાઇલ ગ્રુપ એડ થયું COCH3. તો જો 5 જગ્યાએ એસિટાઇલ ગ્રુપ એડ થયું, 4 કાર્બન અહીંયાના અને 5મો કાર્બન અહીંયા, 5 કાર્બન પર એસિટાઇલ ગ્રુપ એડ થયું એટલે પ્રોડક્ટ મળી પેન્ટા એસિટેટ. હવે આ શું ઇન્ડિકેટ કરે છે, તો COCH3 ગ્રુપ ક્યાં એડ થાય, તો COCH3 ગ્રુપ એડ થાય ઓલવેઝ જ્યાં OH ગ્રુપ પ્રેઝન્ટ હોય ત્યાં. જ્યાં OH પ્રેઝન્ટ હોય ત્યાં જ COCH3 એસિટાઇલ ગ્રુપ એડ થાય. તો એનો મતલબ આપણને પેન્ટા એસિટેટ મળ્યા, 5 COCH3 એડ થયા, તો એનો મતલબ કે ગ્લુકોઝ પાસે OH કેટલા હોવા જોઈએ, તો ગ્લુકોઝ પાસે OH હોવા જોઈએ 5. તો આ એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડી કે ગ્લુકોઝ પાસે 5 OH ગ્રુપ છે. તો અત્યાર સુધીના એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડી હતી ગ્લુકોઝની ફોર્મ્યુલા છે C6H12O6. ગ્લુકોઝ જે છે એની પાસે 6 કાર્બન છે, ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ છે, સ્પેસિફિકલી ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ છે. એક્સપેરિમેન્ટ નંબર 5થી ખબર પડી કે ગ્લુકોઝ પાસે OH ગ્રુપ પ્રેઝન્ટ છે અને પણ કેટલા 5 OH ગ્રુપ, કારણ કે જેટલા OH ગ્રુપ હશે પ્રેઝન્ટ એટલા જ એસિટાઇલ ગ્રુપ એડ થશે COCH3. તો અહીંયા આપણને પેન્ટા એસિટેટ મળે છે, મતલબ કે OH ગ્રુપ ગ્લુકોઝ પાસે કેટલા હોવા જોઈએ, 5 OH ગ્રુપ હોવા જોઈએ, તો જ આપણને પેન્ટા એસિટેટ મળે. ઓકે, એક્સપેરિમેન્ટ નંબર 6 જોઈએ હવે કે
એક્સપેરિમેન્ટથી આપણને ખબર શું પડી. ઓકે, તો એક્સપેરિમેન્ટ નંબર 6માં ગ્લુકોઝનું જો ઓક્સિડેશન કરવામાં આવે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં, તો જોઈએ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તો કરીએ CHOH 4 ટાઈમ્સ CH2OH. આ છે ગ્લુકોઝ. એનું જો ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં, અને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ હોઈ શકે? નાઇટ્રિક એસિડ હોઈ શકે, HNO3 હોઈ શકે. જો ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા પણ ઓક્સિડેશન થશે આલ્ડીહાઇડનું, અહીંયા પણ ઓક્સિડેશન થશે. તો આપણને પ્રોડક્ટ કંઈક આ ટાઈપની મળશે. COOH CHOH 4 ટાઈમ્સ હશે, અહીંયા પણ COOH મળશે. આ જે પ્રોડક્ટ મળી છે એનું નામ છે સેકેરિક એસિડ. સેકેરિક એસિડ. તો જો ગ્લુકોઝનો સ્ટ્રોંગ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટથી રિએક્ટ કરાવડાવીએ તો ખાલી CHO ને બદલે COOH આવે છે, ગ્લુકોનિક એસિડ. પણ જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ તો પહેલો ને છેલ્લો બંને કાર્બન પર એસિડિક ગ્રુપ આવશે. એનું નામ છે સેકેરિક એસિડ. એનો મતલબ એવો થયો કે જો આપણી પાસે ગ્લુકોનિક એસિડ પણ પ્રેઝન્ટ હોય, ગ્લુકોનિક એસિડનું સ્ટ્રક્ચર આપણે ઉપર ડ્રો કરેલું છે, COOH CHOH 4 ટાઈમ્સ અને CH2OH. જો ગ્લુકોનિક એસિડનું પણ ઓક્સિડેશન કરવામાં આવે તો પણ આપણને સેકેરિક એસિડ મળે છે. એટલે મતલબ કે ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ હોય, આ છે ગ્લુકોઝ, આ ગ્લુકોઝ છે, અને આ છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ. તો ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ હોય, જો ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને એન્ડ પ્રોડક્ટ મળે છે સેકેરિક એસિડ. હવે આનાથી શું ખબર પડે છે આપણને? તો આનાથી ખબર પડે છે કે પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ પ્રેઝન્ટ છે ગ્લુકોઝ પાસે. પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ, પ્રાઇમરી OH ગ્રુપ પ્રેઝન્ટ છે. એટલે મતલબ કે CH2OH વાળો OH પ્રેઝન્ટ છે. તો આ એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડે છે કે ગ્લુકોઝ પાસે પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ OH ગ્રુપ પ્રેઝન્ટ છે. તો આ બધા જ એક્સપેરિમેન્ટથી આપણને ખબર પડી કે ગ્લુકોઝની મોલિક્યુલર ફોર્મ્યુલા છે C6H12O6. ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે. ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ છે. કાર્બોનિલ ગ્રુપમાં ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ છે. ગ્લુકોઝ પાસે 5 OH ગ્રુપ છે અને ગ્લુકોઝ પાસે પ્રાઇમરી OH ગ્રુપ છે. તો આ બધા એવિડન્સીસ પરથી આપણને ગ્લુકોઝના સ્ટ્રક્ચરનો આઈડિયા આવે છે કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કયું હશે. તો આ થયું સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ, કે કયા કયા એવિડન્સ પરથી કેવી રીતે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડિરાઈવ કર્યું. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ટોપિક છે ફિશર પ્રોજેક્શન કે ફિશર ફોર્મ્યુલા. તો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે. ફિશર પ્રોજેક્શન. હવે ફિશર પ્રોજેક્શન શું હોય? તો ફિશર નામના સાયન્ટિસ્ટે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવું, સ્પેશિયલ કન્ફિગ્યુરેશન કેવી રીતે ડ્રો કરવી. કન્ફિગ્યુરેશન મતલબ એટમની એરેન્જમેન્ટ કેવી રીતે હોય ગ્લુકોઝમાં, એનો આપણને બેઝિકલી આઈડિયા આપ્યો. તો એણે કહ્યું કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર CHOH, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન પર અહીંયા OH, ચોથા નંબરનો કાર્બન HOH, પાંચમા નંબરનો કાર્બન HOH અને છઠ્ઠા નંબરનો કાર્બન CH2OH. તો આ રીતે જે સ્ટ્રક્ચર ડ્રો કરવાની મેથડ છે જે ફિશર નામના સાયન્ટિસ્ટે આપી હતી, તો એને કહેવાય ફિશર પ્રોજેક્શન. તો આ થયું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. તો ગ્લુકોઝના સ્ટ્રક્ચરને આ રીતે ઇન્ડિકેટ કરાય. તો આ જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બતાવ્યું એને કહેવાય ફિશર ફોર્મ્યુલા ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝને આ રીતે ફિશર પ્રોજેક્શનથી ઇન્ડિકેટ કરાય. ઓકે, હવે ઘણીવાર આપણે ગ્લુકોઝને D+ ગ્લુકોઝ લખીએ છીએ, D+ ગ્લુકોઝ. હવે એનો મિનિંગ શું થાય એ સમજીએ. તો કન્ફિગ્યુરેશન ગ્લુકોઝને કેવી રીતે હોઈ શકે એની વાત કરીએ. તો જો અહીંયા જે D છે એ Dનો મતલબ છે કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશન મતલબ એટમની અરેન્જમેન્ટ. તો ગ્લુકોઝ પાસે જો પાંચમા નંબરના કાર્બન પર, અહીંયા પાંચમા નંબરના કાર્બન પર
OH ગ્રુપ રાઈટ સાઈડ હોય, રાઈટ સાઈડ, તો એને કહીશું ડી. OH ગ્રુપ રાઈટ સાઈડ હોય, 5મા નંબરના કાર્બન પર OH ગ્રુપ રાઈટ સાઈડ હોય તો એને કહીશું ડી ગ્લુકોઝ. અને 5મા નંબર કાર્બન પર OH જો લેફ્ટ સાઈડ હોય તો એને કહીશું એલ ગ્લુકોઝ. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. તો બંનેમાં ડિફરન્સ છે, સમજો. તો ડી ગ્લુકોઝ કોને કહેવાય? તો 5મા નંબરના કાર્બન પર OH રાઈટ સાઈડ હોય તો ડી ગ્લુકોઝ. તો અહીંયા 5મા નંબરના કાર્બન પર OH રાઈટ સાઈડ છે તો એને ડી ગ્લુકોઝ કહીશું. 5મા નંબરના કાર્બન પર OH જો લેફ્ટ સાઈડ અહીંયા હોત તો એને આપણે એલ ગ્લુકોઝ કહેતા. તો આ કેપિટલ ડી કેપિટલ એલ એને કન્ફિગ્યુરેશન ઇન્ડિકેટ કરે છે. હવે અહીંયા પ્લસ કે માઇનસ હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે? તો પ્લસ હોય કે સ્મોલ ડી હોય, માઇનસ હોય કે સ્મોલ એલ હોય, એ ઇન્ડિકેટ કરે છે કે કમ્પાઉન્ડ ડેક્સ્ટ્રો રોટેટરી છે, ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી છે. ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે. એનો મતલબ શું થાય? ડેક્સ્ટ્રો રોટેટરી મતલબ કે જો ગ્લુકોઝનું સોલ્યુશન એક ટેસ્ટ ટ્યુબમાં કે એક ટ્યુબમાં લીધું હોય અને એમાંથી લાઇટ પાસ કરવામાં આવે અને જો લાઇટ રાઈટ સાઈડ રોટેટ થાય તો એ કમ્પાઉન્ડને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. ડેક્સ્ટ્રો રાઈટ સાઈડ જમણી બાજુ રોટેટ થવું. હવે એ ગ્લુકોઝના સોલ્યુશનમાં જો લાઇટ પાસ કરી હોય અને એ લાઇટ લેફ્ટ સાઈડ પાસ થાય તો એને લીવો રોટેટરી કહેવામાં આવે. તો આ પ્લસ સાઇન ઇન્ડિકેટ કરે છે કે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે. પ્લસના બદલે માઇનસ સાઇન હોય તો એ ઇન્ડિકેટ કરે કે એ લીવો રોટેટરી છે. કેપિટલ ડી કેપિટલ એલનો મતલબ થાય, કેપિટલ ડીનો મતલબ કે કન્ફિગ્યુરેશન OH ગ્રુપ રાઈટ સાઈડ છે, કેપિટલ એલનો મતલબ કે OH ગ્રુપ લેફ્ટ સાઈડ છે. હવે આ બધું આપણને ગ્લિસરાલ્ડિહાઇડની કમ્પેરિઝન કરવાથી ખબર પડે. તો ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો ગ્લિસરાલ્ડિહાઇડના સ્ટ્રક્ચર પરથી આપણને વધારે આઈડિયા આવે. તો ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે? CHO HOH CH2OH. બીજું સ્ટ્રક્ચર ડ્રો કરીએ ગ્લિસરાલ્ડિહાઇડનું તો CHO HOH CH2OH. જો આ બંને ગ્લિસરાલ્ડિહાઇડના સ્ટ્રક્ચર છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે? તો બંનેમાં ડિફરન્સ છે આ છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ, ડી ગ્લિસરાલ્ડિહાઇડ. ડી કેમ કહો? બિકોઝ અહીંયા જે OH ગ્રુપ છે એસિમેટ્રિક કાર્બનવાળો OH ગ્રુપ એ રાઈટ સાઈડ છે. જો OH ગ્રુપ રાઈટ સાઈડ હોય તો આપણે એને કહીશું ડી. અહીંયા OH ગ્રુપ કઈ સાઈડ છે? લેફ્ટ સાઈડ છે, તો એને કહીશું એલ ગ્લિસરાલ્ડિહાઇડ. એલ ગ્લિસરાલ્ડિહાઇડ. તો ગ્લિસરાલ્ડિહાઇડને સાથે કમ્પેર કરવાથી આપણને કન્ફિગ્યુરેશનનો આઈડિયા આવે છે. પણ જ્યારે ગ્લુકોઝ જેવા સ્ટ્રક્ચર હોય, આમાં તો જો ગ્લિસરાલ્ડિહાઇડમાં એક જ એસિમેટ્રિક કાર્બન હતો તો આમાં OH ગ્રુપ રાઈટ સાઈડ તો ડી, OH ગ્રુપ લેફ્ટ સાઈડ તો એલ. પણ જ્યારે ગ્લુકોઝ જેવા સ્ટ્રક્ચરમાં 4 એસિમેટ્રિક કાર્બન છે, 1 2 3 4. એસિમેટ્રિક કાર્બન એટલે એવો કાર્બન જેની આજુબાજુ ચારે ગ્રુપ ડિફરન્ટ હોય. તો અહીંયા 4 ડિફરન્ટ ફંક્શન એસિમેટ્રિક કાર્બન છે, 1 2 3 ને 4. તેમાંથી સેકન્ડ લાસ્ટ કાર્બન જોવાનો, એટલે કે 5મા નંબરનો કાર્બન જોવાનો. એમાં જો OH ગ્રુપ રાઈટ સાઈડ હોય તો એને ડી કહીશું, એમાં જો OH ગ્રુપ લેફ્ટ સાઈડ હોય તો એને એલ કહીશું. તો ડી ને એલ, કેપિટલ ડી ને કેપિટલ એલ એ શેના પરથી ડિસાઇડ કરીએ છીએ આપણે? તો કેપિટલ ડી ને કેપિટલ એલ ડિસાઇડ કરીએ છીએ આપણે એની કન્ફિગ્યુરેશન પરથી. કન્ફિગ્યુરેશન એટલે OH ગ્રુપની જગ્યા ક્યાં છે, OH ગ્રુપ ક્યાં પ્રેઝન્ટ છે, રાઈટ સાઈડ પ્રેઝન્ટ છે કે લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ છે. તો કેપિટલ ડી ને કેપિટલ એલ ડિસાઇડ કરે છે કન્ફિગ્યુરેશન પરથી. જ્યારે પ્લસ માઇનસ આપણે ડિસાઇડ કરીએ છીએ બેઝડ ઓન રોટેશન ઓફ લાઇટ. એટલે કે એ જો કમ્પાઉન્ડને આપણે ટેસ્ટ ટ્યુબમાં કે કોઈ ટ્યુબમાં લીધો હોય અને એમાંથી લાઇટ પાસ કરીએ અને લાઇટ કઈ સાઈડ રોટેટ થાય છે, રાઈટ સાઈડ રોટેટ થાય છે કે લેફ્ટ સાઈડ રોટેટ થાય છે, એના પરથી ડિસાઇડ કરે છે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે. જો લાઇટ રાઈટ સાઈડ જમણી બાજુ રોટેટ થાય તો ડેક્સ્ટ્રો રોટેટરી હોય, એને પ્લસથી ઇન્ડિકેટ કરાય. જો લાઇટ લેફ્ટ સાઈડ રોટેટ, એલ ફોર લેફ્ટ સાઈડ રોટેટ થાય તો એ કમ્પાઉન્ડ લીવો રોટેટરી હોય તો એને ઇન્ડિકેટ કરાય માઇનસથી. તો અહીંયા પણ આપણે ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ, એલ માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ લખી શકાય. તો પ્લસ માઇનસ ઇન્ડિકેટ કરે છે કે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે. તો આ થયું કન્ફિગ્યુરેશન ઓફ ગ્લુકોઝ અને ફિશર પ્રોજેક્શન. ફિશર પ્રોજેક્શન ફરીથી સમજાવી દો કે ફિશર પ્રોજેક્શન એટલે જે પણ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એને આ ફોર્મમાં, લાઇન ફોર્મમાં ઇન્ડિકેટ કરવાની મેથડ એને ફિશર પ્રોજેક્શન કહેવાય. તો
તો ફિશર નામના સાયન્ટિસ્ટે ડિફરન્ટ સ્ટ્રક્ચરને કેવી રીતે ઇન્ડિકેટ કરવું એની એક ફોર્મ્યુલા આપી હતી, એની એક મેથડ આપી હતી. તો એ મેથડને કહેવાય ફિશર પ્રોજેક્શન. તો આ થયું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ફિશર પ્રોજેક્શનવાળું અથવા ગ્લુકોઝ ફિશર સ્ટ્રક્ચર. ઓકે, અને આ થઈ એની કન્ફ્યુગેશનની વાત કે કેપિટલ ડી કોને કહેવાય, કેપિટલ એલ કોને કહેવાય, પ્લસ કોને કહેવાય, માઇનસ કોને કહેવાય. તો ઘણીવાર સ્ટ્રક્ચરમાં નામ લખેલું હોય એમાં પ્લસ માઇનસ, તો એનો મતલબ શું થાય એ ખબર હોવી જોઈએ. કેપિટલ ડી કેપિટલ એલ એનો મતલબ શું થાય એ ખબર હોવી જોઈએ. ઓકે, તો બેઝડ ઓન OH ગ્રુપ કેપિટલ ડી કેપિટલ એલ ડિસાઇડ થાય અને બેઝડ ઓન રોટેશન ઓફ લાઇટ પ્લસ માઇનસ ડિસાઇડ થાય છે. તો પ્લસ માઇનસ ઇન્ડિકેટ કરે છે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે. તો આ થઈ ગ્લુકોઝના સ્ટ્રક્ચરની વાત. ઓકે.